સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો, તમામ પક્ષો દ્વારા આક્રમક પ્રચાર અને જનસંપર્ક અભિયાન તેજ કરાયું. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી ચૂંટણીઓને લક્ષીને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. વ્યારા, સોનગઢ અને ઉચ્છલ સહિતના તાલુકાઓમાં ભારતીય જનતા પક્ષ, કોંગ્રેસ અને અન્ય પ્રાદેશિક પક્ષો દ્વારા વ્યાપક સ્તરે જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ઉમેદવારો દ્વારા ગામડે ગામડે જઈને પદયાત્રાઓ, ખાટલા બેઠકો અને જાહેર સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા ચૂંટણી પંચ દ્વારા પણ આદિવાસી બહુલ ધરાવતા પ્રદેશમાં મતદાનની ટકાવારી વધારવા માટે જનજાગૃતિ કાર્યક્રમો તેજ કરવામાં આવ્યા છે. રાજકીય પૃષ્ઠભૂમિ પર આ પ્રચાર અભિયાનનું વિશ્લેષણ કરતા સમજાય છે કે પક્ષો દ્વારા સ્થાનિક માળખાગત સુવિધાઓ, સિંચાઈના પ્રશ્નો અને રોજગારી જેવા મુદ્દાઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સત્તાધારી પક્ષ સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અને વિકાસના કાર્યોને આગળ ધરી રહ્યો છે, જ્યારે વિરોધી પક્ષો મોંઘવારી અને સ્થાનિક વહીવટી પ્રશ્નો પર ભાર મૂકીને પરિવર્તનનું આહ્વાન કરી રહ્યા છે. સોનગઢના ડુંગરાળ વિસ્તારોમાં વસતા આદિવાસી મતદારોના નિર્ણાયક મતો મેળવવા માટે પ્રત્યેક વોર્ડ તેમજ પેજ સમિતિના સ્તરે વ્યૂહાત્મક આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા હું 15 વર્ષથી રહું છું અને અમારી સોસાયટીને બી 15 વર્ષ થયા છે ને એ 15 વર્ષ દરમિયાન એનું વિકાસના કામ થયા છે, સારા થયા છે, છતાં બી ઘણી ત્રુટી બાકી છે. બાકી ઓવરઓલ અમને આ શાસનથી સંતોષ છે.